નમસ્તે, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવીશું એકદમ મરચાના ક્રિસ્પી ભજીયા, જે ખાવામાં ખૂબ મજા આવે છે। એકદમ ખાટા મીઠા બને છે અને બની પણ ખૂબ જલ્દીથી જાય છે। જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મરચાના ભજીયા બનાવવાની તૈયારી શરૂ કરીએ। તો ચાલો મરચાના પટ્ટી ભજીયા બનાવવાની શરૂઆત કરીશું। મરચાના પટ્ટી ભજીયા બનાવવા માટે 100 ગ્રામ જેટલા મરચાં લીધા છે। મરચાં મેં તીખા લીધા છે। તીખા મરચાં લઈએ તો તેનો ટેસ્ટ છે તે સારો લાગે અને ખાવામાં પણ મજા આવે। ભજીયામાં એડ કરવા માટે 3 જેટલા લીંબુનો રસ લીધો છે, 2 ચમચી ધાણા જીરું પાવડર લીધો છે, મીઠું સ્વાદ અનુસાર અને ચણાનો લોટ લીધો છે, બેસનનો આવે છે તે લીધો છે। તો ભજીયા બનાવતા પહેલા મરચાંને કટિંગ કરી લેશું। બંને બાજુથી આ રીતે પહેલા થોડું થોડું કટિંગ કરી લેશું। હવે વચ્ચેથી આ રીતે સ્લાઇડ કરવાની છે। મરચાંના આ રીતે એક સરખા 4 ભાગ કરવાના છે। 4 ભાગ કર્યા પછી મરચાંમાંથી આ રીતે વચ્ચે જે રગનો ભાગ આવે છે તે કાઢી લેશું। આ રીતે બધા મરચાં કટિંગ કરી લેશું। મરચાં કટિંગ કરી લીધા છે। હવે મરચાંને આપણે અલગ બાઉલમાં લઈ લેશું। જે બાઉલમાં આપણે બેટર બનાવવાનું છે તે બાઉલમાં જ આપણે મરચાં એડ કરી દઈશું। હવે બેટરમાં બધો મસાલો એડ કરી દઈએ। લીંબુનો રસ એડ કરી દઈશું, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। આ બધી જ વસ્તુને પહેલા તો મિક્સ કરી લેશું। તેમાં જરૂર મુજબ ચણાનો લોટ એડ કરીશું। ચણાનો લોટ જેટલો ઓછો હશે તેટલા ભજીયા ક્રિસ્પી બનશે। ચાર ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું। ફરીવાર સારું એવું હલાવી લઈએ। આ ભજીયામાં જેટલો લીંબુનો રસ વધારે હશે એટલા જ ભજીયા ખાવાની મજા આવશે। થોડો એવો ચણાનો લોટ એડ કરી દઈશું। 4 ચમચી જેટલો એડ કર્યો તો 1 ચમચી જેટલો વધારે એડ કરી દઈશું। ફરીવાર સારું એવું હલાવી લઈએ।
પટ્ટી મરચાના ભજીયામાં લીંબુનો ટેસ્ટ છે તે થોડો વધારે હોય છે, એટલે લીંબુ છે તે થોડું વધારે એડ કરવાનું. હવે પાણી છે તે થોડું એવું એડ કરીશું. બેટર ઢીલું ન થઈ જાય એ રીતે પાણી એડ કરીશું. ખાટા મીઠા ભજીયા બને એટલે ખાવામાં ખૂબ મજા આવે છે. ફરીવાર મેં થોડું એવું પાણી એડ કર્યું હતું. તો આ ભજીયા બનાવવા માટેનું બેટર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. આ રીતે બેટર બનાવવાનું છે. મરચામાં આ રીતે લોટ ચોટી જાય એ પ્રમાણે લોટ એડ કરવાનો. તો ચાલો હવે ભજીયાને તેલમાં ફ્રાય કરી લઈશું. ફ્રાય કરવા માટે પહેલાં તો તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. પટ્ટી ભજીયાને તેમાં ફ્રાય કરી લઈએ. ભજીયાને આ રીતે એક એક કરી અને છૂટા મૂકવાના છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તે આપણે તેલમાં ફ્રાય કરીશું એટલે ક્રિસ્પી બને. જો હાઈ ફ્લેમ રાખીશું તો ભજીયા છે તે એકદમ લાલ થઈ જશે પણ ક્રિસ્પી નહીં બને. આ ભજીયા ક્રિસ્પી બને તેમ ખાવામાં મજા આવે છે. ભજીયાને થોડા એવા બ્રાઉન કલરના થવા દેશું. તો આ તૈયાર છે મરચાના પટ્ટી ભજીયા. ખૂબ જ સરસ બન્યા છે, એકદમ ક્રિસ્પી બન્યા છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસીપીને સબસ્ક્રાઈબ કરજો.